ગુજરાત વિધાનસભામાં આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2024-27નું બજેટ રજૂ થશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ 5મી વખત બજેટ રજૂ કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ જાહેરાતો થઈ શકે છે। માર્ગ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, સ્માર્ટ સુવિધાઓ પર સૌની નજર છે। વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ અને હોટેલ ટુરિઝમ માટે નાણાકીય જોગવાઈઓની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ગત વર્ષની તુલનામાં બજેટમાં આશરે 15% વધારો જોવા મળી શકે છે। મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ખેડૂતો માટે રાહત યોજના, સબસિડી, હાઉસિંગ, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલો પણ જાહેર થઈ શકે છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર ભાર મુકાઈ શકે છે। એકંદરે આ બજેટ ફૂલ ગુલાબી રહે તેવી પણ ચર્ચા છે। સત્રમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષણનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો। તેમણે કહ્યું, દાહોદ જિલ્લામાં જ 19,554 કુપોષિત બાળકો નોંધાયા, જે રાજ્યની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે। કરોડો રૂપિયાનો ખર્ચ છતાં આંગણવાડીના બિલો સમયસર પાસ થતા નથી અને બાળકોના વિકાસ માટે પૂરતી જોગવાઈ થતી નથી। તેમણે આરોપ લગાવ્યો કે વર્ષોથી શાસન હોવા છતાં બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો થયો નથી। જરવાણી યોજના હેઠળ 54 ગામોને પાણી પહોંચાડવાની જાહેરાત થઈ, છતાં 3 વર્ષમાં ટીપું પાણી પણ મળ્યું નથી। સાથે જ તેમણે વિકાસના નામે 1 પણ ઇંચ જમીન ન આપવાની ચીમકી પણ આપી। કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો। આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે। 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે। આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી। સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના પ્રશ્નકાળ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે નલ સે જલ યોજનાથી લઈને જમીન રીસર્વે મુદ્દે પ્રશ્નો પૂછ્યા હતા। નર્મદા યોજના અને જમીન રીસર્વે સહિતના મુદ્દે તેમણે આરોપો લગાવ્યા। તેમણે જમીન રીસર્વેમાં કૌભાંડ અને અન્યાયનો આક્ષેપ કરી શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી। નર્મદા યોજનામાં ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતના હજારો કરોડ રૂપિયા બાકી હોવાની માહિતી આપી। સમગ્ર મામલે સરકાર કડક વલણ દાખવે અને કરોડો રૂપિયાની ચૂકવણી પૂરી કરાવે, જેથી આ રકમ રાજ્યના વિકાસમાં ઉપયોગી સાબિત થઈ શકે। આ જ રીસર્વે એજન્સીએ ફક્ત ઓફિસમાં બેઠા બેઠા 8 કલાકમાં કર્યું હતું। એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં એજન્સી દ્વારા જે રીસર્વે કર્યો છે એ તમામ રીસર્વે ઓફિસમાં બેસીને ખોટી રીતે કોઈને ફાયદો કરાવવા કે કોઈને નુકસાન કરાવવાના હેતુથી કર્યો છે। ત્યારે રીસર્વે તાત્કાલિક રદ પણ થવો જોઈએ અને જે પેન્ડિંગ કામ છે એના માટે આજે મંત્રી તો જવાબ નથી આપી શક્યા, પણ મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે એમના હસ્તક જ્યારે વિભાગ હોય ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એમની તકલીફોનું નિવારણ માટે રીસર્વેની શું સ્થિતિ છે એના માટેનું શ્વેતપત્ર બહાર પાડે એવી માગણી કરીએ છીએ। કે 31 જુલાઈના અંતિમ જે આંકડા છે મુજબ મધ્યપ્રદેશ પાસે 5,516 કરોડ રૂપિયા લેવાના બાકી છે। મહારાષ્ટ્ર પાસે 1,883 કરોડ રૂપિયા લેવાના બાકી છે। રાજસ્થાન પાસે 574 કરોડ રૂપિયા લેવાના બાકી છે। આ ત્રણેય રાજ્યોનો જો સરવાળો કરીએ તો 7,900 એટલે લગભગ 8,000 કરોડ રૂપિયા